ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ફરીથી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ 6 સેમિસ્ટરના સબ્જેક્ટ ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સમાં ચેપ્ટર 1 અને 2ની સફળતા પછી હવે આપણે ચેપ્ટર નંબર 3 માટે અહીંયા હાજર થયા છે. ચેપ્ટર નંબર 1 અને 2 માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સારો એવો પ્રતિસાદ હતો કે તેમને એ જે ચેપ્ટર જે છે એના લીધે ઘણો બધો ફાયદો થયો છે. આઈ હોપ કે આગળ પણ તમને ફાયદારૂપ થશે. અહીંયા આપણે હવે ચેપ્ટર નંબર 3 જે છે ઇલેક્ટ્રિફિકેશન ઓફ કોમ્પ્લેક્સીસ એન્ડ પબ્લિક બિલ્ડિંગ્સ વાળું જે આપણું ત્રીજું ચેપ્ટર જે છે એ આજથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. આજે આપણે આ ત્રીજા ચેપ્ટરના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો જે છે એ આપણે અહીંયા ચર્ચા કરીશું. આના પહેલાં ગઈકાલે મેં એક વિડીયો અપલોડ કરેલો છે જીટીયુની પેપર ફોર્મેટ માટેનો કે મિત્રો કે જે આ કોરોના દરમિયાન જે ફાઇનલ યરના વિદ્યાર્થી માટે જીટીયુ પરીક્ષા લેવાની છે તો એ દરમિયાન કઈ રીતની પેપરની ફોર્મેટ હશે, કેટલા માર્ક્સનું પેપર હશે અને કેટલા કલાકનું પેપર હશે તેના માટેની માહિતી જે છે મેં આગળના વિડીયો માટે મૂકેલી છે. એની લિંક પણ હું અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રહ્યો છું. તો મિત્રો મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરજો અને તમારા જે ફાઇનલ યરના બીજા જે મિત્રો છે ત્યાં સુધી પણ આ વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન કરજો જેથી તમારી સાથે સાથે તમારા મિત્રો પણ તેનો લાભ લઈ શકે. હવે આપણે જે આપણું ત્રીજું ચેપ્ટર જે છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છે મિત્રો. ત્રીજા ચેપ્ટરના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એ આપણે અહીંયા ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ જે પહેલો આપણો જે ત્રીજા ચેપ્ટરનો પહેલો જે પ્રશ્ન જે છે કમ્પેર ઇલેક્ટ્રિફિકેશન ઓફ રેસિડેન્શિયલ એન્ડ મલ્ટી સ્ટોરેજ કોમર્શિયલ બિલ્ડિંગ. કમ્પેરિઝન કરવાની છે આપણે રેસિડેન્શિયલ અને મલ્ટી સ્ટોરેજ અથવા કોમર્શિયલ બિલ્ડિંગની કે એ બંનેની કમ્પેરિઝન શું હોય, સરખામણી આપણે કરવા જઈ રહ્યા છે. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 2015 સમર 16, વિન્ટર 2015, 16, 17 એ સિવાય પણ અપડેટેડ પેપરના અંદર પૂછાયેલું છે આ ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચનને તમે ધ્યાનથી રીડ કરજો, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. હવે આ ક્વેશ્ચનના અંદર સામાન્ય રીતે પાવરની જે રિક્વાયર્ડ છે કે જે રેસિડેન્શિયલ માટે આપણે વાત કરીએ તો રેસિડેન્શિયલના અંદર પાવરની જે રિક્વાયર્ડ જે છે એ 6 કિલોવોટથી વધારે હોતી નથી. 6 કિલોવોટ એટલે કે 6000 વોટથી વધારે પાવરની રિક્વાયર્ડ હોતી નથી. જ્યારે મલ્ટી સ્ટોરેજ અને કોમર્શિયલની જો આપણે મિત્રો વાત કરીએ તો એના અંદર પાવરની જે રિક્વાયરમેન્ટ હોય છે એ 6 કિલોવોટ કરતાં વધારે હોય છે. સિંગલ ફેઝ 230 વોલ્ટ 2 વાયર સર્વિસ અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એના અંદર મલ્ટી સ્ટોરેજની વાત કરીએ તો 3 ફેઝ 4 વાયર 440 વોટ સિસ્ટમ વાપરવામાં આવે છે. બેલેન્સ અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેશિયલ સબસ્ટેશનની જરૂર પડતી નથી. જ્યારે પાવરની રિક્વાયર્ડ 100 કિલોવોટથી વધારે હોય ત્યારે અલગથી સબસ્ટેશનની જરૂર પડે છે. ફ્યુચર એક્સપાન્શન માટે એક અથવા બે સબ સર્કિટ રાખવામાં આવે છે. જ્યારે રેસિડેન્શિયલની વાત કરવામાં આવે તો એક અથવા બે સબ સર્કિટનો આપણે જે ફ્યુચર એક્સપાન્શન માટે ભવિષ્યના અંદર આપણે જો એના અંદર ફેરફાર કરવા હોય તો એના માટે આપણે એ વસ્તુની વાત કરવામાં આવે છે. જ્યારે ફ્યુચર એક્સપાન્શન માટે મલ્ટી સ્ટોરેજની વાત કરવામાં આવે તો અલગથી પાવર રિક્વાયરમેન્ટની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ સ્પેશિયલ જરૂરિયાત જેમ કે ફાયર સેફ્ટી ઇમરજન્સી એલાર્મ રાખવામાં આવતા નથી. શાની વાત છે આ? તો આ જે છે એ રેસિડેન્શિયલની વાત છે. જ્યારે મલ્ટી સ્ટોરેજના અંદર ફાયર સેફ્ટી ઇમરજન્સી એલાર્મ ઇમરજન્સી લાઇટનિંગ રાખવામાં આવે છે. આઈ રૂલ્સ મુજબ કામ કરવામાં આવે છે અને અહીંયા પણ આઈ રૂલ્સ અને એનબીસી મુજબ કામ કરવામાં આવે છે. એટલે કે આઈ રૂલ્સ જે છે મસ્ટ બી રિક્વાયર્ડ. નાનું કામ હોય કે મોટું કામ હોય ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ અનુસાર જ આપણે કામ કરવું જોઈએ. તો આ રીતે આપણો પહેલો ક્વેશ્ચન અહીંયા ફિનિશ થાય છે. હવે ત્યારબાદ બીજો ક્વેશ્ચન આપણો જે છે સ્ટેટ ડિઝાઇન કન્સિડરેશન ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ઇન કોમર્શિયલ બિલ્ડિંગ. કોમર્શિયલ બિલ્ડિંગ એટલે કે વાણિજ્ય સંકુલમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની ડિઝાઇન માટે ધ્યાનમાં રાખવામાં આવતા મુદ્દાઓ કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે તે મુદ્દાઓ આપણે અહીંયા લખવાના છે. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 2 વાર પૂછાયેલો છે કે કોમર્શિયલ બિલ્ડિંગમાં એફિશિયન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે નીચે મુજબની બાબતો. એફિશિયન્ટની વાત અહીંયા છે. કોઈ પણ આપણે ઇલેક્ટ્રિકલનું વર્ક કરતા હોઈએ ને ત્યારે એક શબ્દ ખૂબ જ અગત્યનો છે, એ છે એફિશિયન્ટ. જ્યાં સુધી સિસ્ટમ એફિશિયન્ટ નહીં હોય ને ત્યાં સુધી આપણી સિસ્ટમ હજુ પણ વીક છે એવું આપણે કહી શકાય. એટલે આપણી સિસ્ટમ જે છે એફિશિયન્ટ હોવી જોઈએ, એની એફિશિયન્સી સારી હોવી જોઈએ. તો એફિશિયન્ટ સિસ્ટમ માટે ડિસાઇડિંગ ધ નંબર ઓફ ધી સબ સર્કિટ. પહેલાં શું કરવાનું? ડિસાઇડ કરવાનું નંબર ઓફ ધી સબ સર્કિટ. હવે આપણને એના બેઝિક મુદ્દાઓ જે અહીંયા હું કદાચ તમને સમજાવીશ એ ઓલરેડી આપણને ખ્યાલ જ હશે કે લાઇટ ફેન સબ સર્કિટ હોય એમાં મેક્સિમમ લોડ કેટલો હોય તો 800 વોટ હોય છે અને પોઈન્ટ જે છે 10 પોઈન્ટ જેવા એમાં હોય છે. જ્યારે
પાવર સબ સર્કિટના અંદર મેક્સિમમ જે લોડ જે છે એ 3000 વોલ્ટ હોય છે અને એના અંદર જે પોઈન્ટ જે છે એ મેક્સિમમ આપણે 2 યુઝ કરી શકીએ છીએ. તેમાં લાઇટ, ફેન અને પાવર લોડને ધ્યાનમાં રાખીને સબ સર્કિટની સંખ્યા નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત તેના ભવિષ્યમાં લોડને ધ્યાનમાં રાખીને સ્પેરમાં સબ સર્કિટનું ઇન્સ્ટોલેશન પણ કરવામાં આવે છે. પહેલું આપણે હતું ડિસાઇડિંગ ધ નંબર ઓફ ધી સબ સર્કિટ. એના પછી જે નેક્સ્ટ છે કે ડિસાઇડિંગ ધ સાઇઝ એન્ડ રેટિંગ ઓફ ધ સ્વિચ બોર્ડ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. સ્વિચ બોર્ડ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનો આપણી સાઇઝ અને રેટિંગ નક્કી કરવાનો છે કે ઇલેક્ટ્રિકલ સપ્લાય મેન સ્વિચ બોર્ડની સબ સ્વિચ બોર્ડ અને મેન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને ત્યારબાદ સબ સર્કિટને આપવામાં આવે છે. એટલે કે એક લાઇન બતાવી છે કે પહેલાં મેન સ્વિચમાંથી પાવર આવે, મેન સ્વિચમાંથી સબ સર્કિટમાં, ત્યાંથી મેન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં, મેન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, ત્યારબાદ સબ સર્કિટ જે છે ત્યાં આપણો પાવર આપવામાં આવે છે. આ પ્રકારના ઇન્સ્ટોલેશનમાં લોડને ધ્યાનમાં રાખીને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, મેન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, સબ સ્વિચ બોર્ડ અને મેન સ્વિચ બોર્ડની ડિઝાઇન કરવામાં આવે છે. તેમાં સ્વિચ બોર્ડ, આઇસોલેટેડ ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડનું ઇન્સ્ટોલેશન એવી જગ્યાએ કરવામાં આવે છે કે જેથી ફોલ્ટ સમયે સહેલાઈથી મેન્ટેનન્સ થઈ શકે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને લોડ સેન્ટરની નજીકના અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે કે ડિસાઇડિંગ સાઇઝ ઓફ ધી કેબલ. કેબલની સાઇઝ આપણે નક્કી કરવામાં આવે, બરાબર. તો કેબલની સાઇઝ એ કરંટ રેટિંગ પર આધારિત છે. તેમાં સપ્લાયના કનેક્શન અને દરેક સ્ટેજે કેબલની સાઇઝ નક્કી કરવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ પાવરના ડિસ્ટ્રીબ્યુશન માટે સબસ્ટેશન અથવા મેઇન સ્વિચ બોર્ડથી સબ સ્વિચ બોર્ડ માટે પીવીસી એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ, પીવીસીનું પૂરું નામ છે મિત્રો, કદાચ 1-2 માર્ક્સમાં પૂછી શકે. પીવીસી ઇન્સ્યુલેટેડ આર્મોડ અને પીવીસી સીટ અંડરગ્રાઉન્ડ કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જે છે કે ડિસાઇડિંગ ધ સાઇઝ ઓફ ધી કોન્ડ્યુટ. કોન્ડ્યુટ એટલે કે પાઇપ, બરાબર. પીવીસી કોન્ડ્યુટ જે છે, મેટલ કોન્ડ્યુટ જે છે એ કોન્ડ્યુટ આપણે એની વાત કરી રહ્યા છીએ. કોન્ડ્યુટની સાઇઝ અને કેબલની સાઇઝ, કેબલની સંખ્યા જે કોન્ડ્યુટમાંથી પસાર થવાના છે તેના પર આધારિત છે. એટલે કે આપણે જે કોન્ડ્યુટ જે છે એમાંથી આપણે કેટલા કેબલ પસાર કરવાના છે, નંબર ઓફ ધી કેબલ અને કેબલની સાઇઝ શું છે એના આધારે આપણે કોન્ડ્યુટની સાઇઝ જે છે એ નક્કી આપણે કહી શકાય છે. તો અહીંયા આપણો જે છે સેકન્ડ ક્વેશ્ચન પણ ફિનિશ થાય છે. ત્યારબાદ એક્સપ્લેન સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ઓફ ધી કલ્ચરલ હોલ ફ્રોમ ઇલેક્ટ્રિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ. કલ્ચરલનો જે હોલ હોય છે એને ઇલેક્ટ્રિફિકેશન એટલે કે વીજળીકરણના સંદર્ભના અંદર સ્પેશિયલ કઈ જરૂરિયાતો હોય, બરાબર. કલ્ચરલ હોલના અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય તો કે સિનેમા હોલ છે, બરાબર, એટલે કે થિયેટર, ઓડિટોરિયમ છે. કલ્ચરલ હોલ માટે ઇલેક્ટ્રિફિકેશન કોમન હોય છે. આ બધી જગ્યાના મતલબ કે કોમન જે રિક્વાયર્ડ હોય છે એ હોતી હોય છે. તો એના અંદર મુખ્ય કેટેગરીના આધારે મતલબ કે એની કેટેગરીના અંદર ડિવાઈડ કરી નાખવામાં આવે કે કયા પ્રકારની જે છે રિક્વાયરમેન્ટ છે. પહેલી જે છે કે જનરલ રિક્વાયરમેન્ટ છે, ત્યારબાદ છે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ, બરાબર, ઇસેન્શિયલ રિક્વાયરમેન્ટ અને ઇમરજન્સી રિક્વાયરમેન્ટ. તો એ પ્રમાણે એના અંદર મતલબ કે રિક્વાયરમેન્ટના આધારે એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે, મતલબ કે કેટેગરી મુજબ આપણે એને ડિવાઈડ કરી રહીએ છીએ. હવે આપણે જો કે જનરલ રિક્વાયરમેન્ટની વાત કરીએ, બરાબર, તો જનરલ રિક્વાયરમેન્ટ કઈ હોય. પહેલો છે એન્ટ્રન્સ છે, બીજો છે બુકિંગ ઓફિસ અને સેન્ટર છે, બરાબર છે. બુકિંગ ઓફિસના અંદર કઈ રીતે હોય. ત્યારબાદ વેઇટિંગ રૂમ છે, બરાબર. પછી મેનેજર્સનો રૂમ છે, ટોયલેટ અને બાથરૂમ છે ફોર લેડીઝ અને જેન્ટ્સ માટે સેપરેટ, બરાબર. કાર પાર્કિંગ છે, સ્કૂટર, સાયકલ સ્ટેન્ડ, ગેટ લાઇટનિંગ, એન્ટ્રન્સ લાઇટનિંગ, સિક્યુરિટી અરેન્જમેન્ટ, રેસ્ટોરન્ટ એન્ડ શોપિંગ સેન્ટર, પેસેજ, ગ્રાઉન્ડ લાઇટનિંગ, એ બધી જે છે એ જનરલ રિક્વાયરમેન્ટ છે, બરાબર, શરૂઆતની. ત્યારબાદ આપણે જોઈએ કે સ્પેશિયલ લાઇટનિંગ કઈ હોવી જોઈએ. સ્પેશિયલ લાઇટનિંગ પ્રોવિઝન્સ, એમાં હોલ છે, સ્ટેજ અને સ્ક્રીન છે, એન્ટ્રન્સ અને એક્ઝિટના ડોર છે હોલના, પ્રોજેક્ટર રૂમ છે, રેક્ટિફાયર રૂમ છે, ઇમરજન્સી લાઇટનિંગ છે, ફૂટ લાઇટનિંગ છે, લાઇટનિંગ પોઈન્ટ ઇન સ્ટેપ્સ, બરાબર. લાઇટ પોઈન્ટ્સ સ્ટેપના અંદર હોવા જોઈએ, બરાબર. ફોર અબાઉ પ્લેસીસ ધ લાઇટનિંગ લેવલ રિક્વાયરમેન્ટ ઇઝ પ્રોવાઇડેડ બાય ધ ડાયરેક્ટ, સેમી ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને સેમી ઇનડાયરેક્ટ. આપણે લાઇટનિંગની જે મેથડો આપણે જોઈ હતી, બરાબર, 4 મેથડો હતી, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, સેમી ડાયરેક્ટ, સેમી ઇનડાયરેક્ટ, બરાબર. તો એ મેથડો પ્રમાણે બી લાઇટનિંગ કરેલી હોવી જોઈએ. હવે ઇસેન્શિયલ પ્રોવિઝનલ જે પર્ટિક્યુલરલી આપણે જે જોઈએ છે ઇસેન્શિયલ રિક્વાયરમેન્ટ કઈ હોય તો ઇસેન્શિયલ પ્રોવિઝનલ પર્ટિક્યુલરલી ફોર ધ ફેન એન્ડ કુલિંગ સિસ્ટમ એઝ પર ધ પબ્લિક રિક્વાયરમેન્ટ એન્ડ ડિમાન્ડ્સ. પબ્લિકને જે રિક્વાયર્ડ હોય અને ડિમાન્ડ હોય એ પ્રમાણે કુલિંગની સિસ્ટમ અથવા ફેનની જે જરૂરિયાત જે છે એ આપણે રાખવામાં આવે છે.
ફેન અને એક્ઝોસ્ટ ફેન છે, પછી એર કુલર અથવા એર કન્ડિશનર એસી છે એમના લોકેશન પર, લોકેશનના આધારે લોકેશન અને હાઇટ ઓફ ધી ફેન એન્ડ એક્ઝોસ્ટ ફેન, એનું લોકેશન અને હાઇટ કેટલી હોવી જોઈએ, લોકેશન ઓફ એર કુલર એન્ડ એર કન્ડિશનર, સેન્ટ્રલાઇઝ એર કન્ડિશનિંગ સિસ્ટમ. અને ત્યારબાદ ઇમરજન્સી સિસ્ટમની આપણે જો વાત કરીએ મિત્રો, ઇમરજન્સી સિસ્ટમના અંદર જુઓ તો ધીસ ટાઈપ ઓફ ધી એરેન્જમેન્ટ આર પ્રોવાઇડેડ બાય ધ સેફ્ટી એન્ડ કમ્ફર્ટ ઓફ ધી પબ્લિક. પબ્લિકની સેફ્ટી અને કમ્ફર્ટેશન માટે આપણે અહીંયા રાખવામાં, એન્ડ ઇટ શુડ બી અસ પર ધ આઈ રૂલ્સ 1956. તો આ જે રિક્વાયરમેન્ટ છે પબ્લિકની સેફ્ટી માટે આપણે કરવા માટે આવે છે. સ્ટ્રીટ લાઇટનિંગ શુડ બી ક્વાઇટ ડેકોરેટિવ એન્ડ પ્લેઝિંગ for the theatre overhead. Stage lighting is provided. Safety regulations should be strictly observed while the carrying out the installation work as per the Fire Safety Act and the Fire Insurance Act. There should be two light sources, one for general lighting and other for safety or emergency lightnings. For all the doors of entrance and exit, there must be entrance or exit sign illuminated by the two independent lights સોર્સિસ. મતલબ કે એન્ટ્રી અને એક્ઝિટના અંદર બે મતલબ લાઇટનિંગ સિસ્ટમ અથવા પબ્લિકને સરળતાથી ખ્યાલ આવે એ રીતે ઇમરજન્સીના અંદર હોવું જોઈએ. ફોર પેસેજીસ ક્લિયરન્સ ફૂટ લાઇટિંગ મસ્ટ બી પ્રોવાઇડેડ. ધીસ આર લાઇટ પોઈન્ટ ફોર ધ સ્ટેપ ઇન ધ હોલ ઓર ઓડિટોરિયમ. મતલબ કે આ જે સ્ટેપ જે છે એ ઓડિટોરિયમ અને હોલના અંદર આપણે જોઈએ કે અંધારા જેવું હોય બરાબર, એ દરમિયાન આપણે ફૂટ સ્ટેપ મૂકવા હોય, પગ મૂકવા છે આપણે બરાબર, તો સ્ટેપ પર પણ આપણે લાઇટનિંગ જોવામાં આવે છે. તો એની વાત આ મુદ્દામાં કરવામાં આવી છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ હવે આગળ જઈશું મિત્રો. તેના પછીનો આજનો ફોર્થ ક્વેશ્ચન જે છે આપણો કે લિસ્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ઇન હોટલ. હોટલની હવે વાત આવી બરાબર, કે હોટલમાં વિવિધ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનના નામ જણાવો. કયા કયા ઇન્સ્ટોલેશન, અથવા તો જે 2016 પ્રમાણે જે ક્વેશ્ચન પૂછાયો છે કે એક્સપ્લેન સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ઓફ હોટલ લાઇટનિંગ ફ્રોમ ધ ઇલેક્ટ્રિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ. ઇલેક્ટ્રિફિકેશનના સંદર્ભમાં હોટલ લાઇટનિંગ માટે સ્પેશિયલ જરૂરિયાત વર્ણવો. હવે એનો આન્સર આપણે કઈ રીતે લખવો છે કે આ પ્રકારના બિલ્ડિંગમાં લોજિંગ અને હોટલનો સમાવેશ થાય. હોટલની જ્યારે વાત આવે ને એના બે ટાઈપ છે, એક છે લોજિંગ અને બીજું છે હોટલ. લોજિંગ જે છે કે લેસ દેન 50 સેપરેટેડ સ્લીપિંગ ફેસિલિટી, નો સેપરેટ કુકિંગ ફેસિલિટી, લોજિંગની વાત કરવામાં આવે તો. હોટલના અંદર ગ્રેટર દેન 15 સેપરેટ સ્લીપિંગ ફેસિલિટી અને કુકિંગની ફેસિલિટી જે છે એ વૈકલ્પિક હોય છે, ઓપ્શનલ મતલબ. તેમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં નીચે મુજબની સર્વિસનો સમાવેશ કરવામાં આવે છે. કઈ કઈ સર્વિસીસ છે તો ઇનપુટ સપ્લાય છે, મેઇન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે, વેન્ટિલેશન અને એક્ઝોસ્ટ સિસ્ટમ છે, કિચન છે, લોન્ડ્રી છે, કોલ્ડ સ્ટોરેજ છે, હેલ્થ ક્લબ છે, સ્વિમિંગ પુલ અને ફિલ્ટરેશન પ્લાન્ટ છે, અને રેસ્ટોરન્ટ અને બાર છે. એ સિવાય આપણે વાત કરીએ ઇન્ટેરિયર લાઇટનિંગ છે, ટેલિફોન છે, મ્યુઝિક સિસ્ટમ છે, ઓફિસ છે, ફાયર પ્રોટેક્શન અને એલાર્મ સિસ્ટમ છે, બેન્ક્વેટ હોલ અને કોન્ફરન્સ હોલ, ગાર્ડન પાર્કિંગ ઇલ્યુમિનેશન સિસ્ટમ, ડિસ્પ્લે લાઇટિંગ અને ડેકોરેટિવ લાઇટિંગ, અને ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે કે ઇમરજન્સી લાઇટિંગ જે છે એ પણ હોટલમાં આપણને હોવી જોઈએ. ત્યાર પછીનો આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે રાઇટ એની 3 IE રૂલ્સ રિલેટેડ ટુ કોમર્શિયલ કોમ્પ્લેક્સ. મિત્ર આ મારા ખ્યાલથી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોવો જોઈએ. આ કદાચ પૂછાઈ શકે એ પ્રમાણનો ક્વેશ્ચન છે કે વાણિજ્ય સંકુલ માટે કોઈ પણ 3 IE રૂલ્સ લખો. 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં પણ આ ક્વેશ્ચન પૂછી શકે છે. તો 3 IE રૂલ્સના અંદર પહેલું છે કે ડેન્જર નોટિસ. ડેન્જર નોટિસ એટલે કે આપણે ખતરા શબ્દ લખેલું તમે વાંચ્યું હશે. ડીપી જે છે ટ્રાન્સફોર્મર જે પોલ માઉન્ટેડ PMTના જોડે જાઓ તમે, અથવા કોઈ પણ 440 kV લાઇન જતી હશે ત્યાં ખતરા લખેલું હશે રાઈટ. ચલો આમાં શું છે આપણે એ પહેલાં સમજીએ કે દરેક મીડિયમ હાઈ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ઇન્સ્ટોલેશનમાં સપ્લાયર અને કન્ઝ્યુમરે સ્પષ્ટ રીતે વાંચી શકાય અને એસેસ કરી શકાય તેવી પોઝિશનમાં ડેન્જર પ્લેટ અંગ્રેજી અથવા હિન્દી અને જે તે સ્થળની લોકલ ભાષામાં સિમ્બોલ, સ્કેલ અને બોન્સ, આપણે મતલબ કે એક ખોપડી અને 2 હાડકા જે બોન્સ જે છે અડ્ડી ડ્રો કરવામાં આવે છે એવો એક સિમ્બોલ તમે જોતા હશો, જે એ લોકલ લેંગ્વેજમાં લખેલો અથવા તો ઇંગ્લિશ અથવા હિન્દીના અંદર તે લખેલો હોય છે, સાથે ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ, એટલે એ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. બીજો જે આ રૂલ્સ છે કે અર્થેડ ટર્મિનલ ઓન કન્ઝ્યુમર પ્રેમાઇસીસ, કે નિયમ નંબર 58 અનુસાર 58 અનુસાર સપ્લાયર કન્ઝ્યુમરના ઉપયોગ માટે કન્ઝ્યુમરના સ્થળે એક્સેસ કરી શકાય તેવી પોઝિશનમાં અર્થ કંડક્ટર જે છે એ પ્રોવાઈડ કરે છે.
જ્યારે મીડિયમ, હાઈ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ઇન્સ્ટોલેશન હોય ત્યારે કન્ઝ્યુમરે સપ્લાયરના અર્થિંગ સિવાયના પોતાના સેપરેટ અર્થ ઇલેક્ટ્રોડનું ઇન્સ્ટોલેશન કરવું પડે છે. સપ્લાયર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલા અર્થિંગ ટર્મિનલને નુકસાન ન થાય તેની સાવચેતી કન્ઝ્યુમરે રાખવાની હોય છે. એના પછી છે પિરિયોડિક ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ ઓફ ઇન્સ્ટોલેશનના પિરિયોડિક અને જે ટેસ્ટિંગ આપણે કરવાનું હોય છે કે સ્ટેટ ગવર્મેન્ટના માન્ય ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર દ્વારા સપ્લાયર કંપનીના ટેકનિકલ સ્ટાફ દ્વારા દર 5 વર્ષે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું ટેસ્ટિંગ અને ઇન્સ્પેક્શન કરાવવું જોઈએ. ત્યારબાદ જે છે કે સીલિંગ ઓફ મીટર એન્ડ કટઆઉટ્સ, મીટરની અંદર ફ્યુઝ અને કટઆઉટ્સની વાત છે કે સેક્શન નંબર 26 અનુસાર સપ્લાયર કન્ઝ્યુમરના સ્થળે ઇન્સ્ટોલેશન કરેલ કટઆઉટ અને મીટરના એક અથવા વધારે સીલ કરી શકે છે. કન્ઝ્યુમર સીલને બ્રેક કર્યા પછી પાવરનો ઉપયોગ કરી શકે છે. તો આ જે છે એ એના મેઇન મુદ્દાઓ હતા મિત્રો. આજનો આપણો ટૉપિક હતો. આ કોરોના દરમિયાન આપણે બધા ઘરે બેસીને સ્ટડી કરવાના છે, તો આપણા માટે આ ખૂબ જ એક સારો પ્રયત્ન તમારા માટે હું કરી રહ્યો છું મિત્રો, કે તમે ઘરે બેસીને પણ તમે ભણી શકો. આવનારી 3 તારીખથી આપણી ડિપ્લોમાની કદાચ પરીક્ષા સ્ટાર્ટ થશે, તો એ પરીક્ષામાં પણ તમે સારું રિઝલ્ટ લાવી શકો. એના માટે આપણા એક પ્રયત્ન છે. તો દરેક મિત્રોને રિક્વેસ્ટ છે આ વિડીયોને મેક્સિમમ ફાઇનલ યરના જે ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી શેર કરે અને તમે પણ આ ક્વેશ્ચન જોઈ આ તૈયાર કરી અને પરીક્ષામાં પાસ થાવ, સારા ગુણ મેળવો એવી આશા છે. થેન્ક યુ વેરી મચ.